કેમ છે નિકોલ? મજામાં હોય એવું બધા દેખાય છે એમ, કારણ કે બધા જ સવાર વહેલા કાલે જ હોળી રમ્યા છીએ બધા, અને છતાંય સવાર વહેલા આટલી મોટી સંખ્યામાં આવ્યા છો. આજના આપણા કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા અમદાવાદના પ્રથમ નાગરિક મેયર શ્રી માન્ય પ્રતિમાબેન, આપણા લોકલાડીલા સાંસદ હસમુખભાઈ, આપણા જે પક્ષના નેતા ગૌરાંગભાઈ, બેન શ્રી શીતલબેન, ચેરમેન શ્રી મુકેશભાઈ, અમારા દિલીપભાઈ, ભાઈ પરેશભાઈ, અનુરુદ્ધભાઈ, બંને મહામંત્રી શ્રી ચેરમેન શ્રી જસુભાઈ, ગૌતમભાઈ, કાઉન્સિલર મિત્રો બકુલાબેન, નીતાબેન, દિલીપભાઈ, રણજીતસિંહ, બળદેવભાઈ, ચેરમેન શ્રી રમેશભાઈ, પૂર્વ મેયર મને કિરીટભાઈ, બેન અલકાબેન મિસ્ત્રી, મીનુબેન, સંગીતાબેન, બિપિનભાઈ, આશીષભાઈ અને આપ સૌ લોકો. આમ તો હસમુખભાઈએ ઘણી બધી વાત કરી, બેને વાત કરી, એટલે મેં દિલીપને પૂછ્યું, દિલીપ કીધું આ છેલ્લા 2-3 વર્ષમાં આપણે કેટલા કામ કર્યા એમ. 12 વર્ષમાં તો કેટલા કામ કર્યા, 15 વર્ષમાં તમને બધાને ખબર છે. એટલે હું દિલીપને કહેતો, દિલીપ ખાલી મોટા મોટા કામ તો લખ. એટલે એને રણજીતભાઈ બંને લખતા હતા કે સાહેબ તમે ધારાસભ્ય બન્યા ત્યાર પછી આજ દિન સુધી હસમુખભાઈ કોર્પોરેશનનો માન્ય મેયરશ્રીનો બધાનો આભાર માનીએ, નિકોલ વિધાનસભામાં મારા ધારાસભ્ય બન્યા બાદ લગભગ 1000 કરોડ કરતા વધારે વિકાસના કામો થયા છે. અને મેં દિલીપને કીધું, દિલીપભાઈ આ લખો તો ખરા કેટલા કેટલા મોટા કામ થયા છેલ્લા 2 વર્ષમાં એમ. મને કે સાહેબ વિશ્વકર્મા બ્રિજ ખુલ્લો મૂક્યો, આપણે લક્ષ્મણ બ્રિજ ખુલ્લો મૂક્યો, ગોમતીપુર વાળો, સબરી વાટિકા ખુલ્લી મૂકી, લવકુશ તળાવ તમે ખુલ્લું મૂક્યું, શ્રીરામ પાર્ટી પ્લોટ, રામ રાજ્ય બ્રિજ, અયોધ્યા વન, બ્રહ્મ ઋષિ વાલ્મીકી પુસ્તકાલય, એક પુસ્તકાલય બીજી લાઇબ્રેરી એક ઓઢોમાં બનાવી, હવે વિરાટનગરની અંદર બીજી લાઇબ્રેરી જ્યાં દીકરીઓ માટે અને ભાઈઓ માટે બંને અલગ અલગ ફ્લોર, એનું પણ આમાં લોકાર્પણ છે. લગભગ લાઇબ્રેરીમાં અત્યારે નાનું પીએસએ સેન્ટર ચાલતું હતું, વોર્ડ ઓફિસ ચાલતી હતી, એ વોર્ડ ઓફિસ આખી નવી સોનેની ચાલ લઈ જઈએ છીએ. એટલે વિરાટનગર કૃષ્ણા પાર્ટી પ્લોટની સામે આખી અદ્યતન લાઇબ્રેરીનું કામ પણ આની અંદર આવી ગયું. મિત્રો આજે જે આ 30 બેડની, અને અર્બન સેન્ટર નહીં કહું પણ કદાચ કોઈક સેન્ટર હોય, કારણ કે હવે જે રીતે અમદાવાદનો વિકાસ થઈ રહ્યો છે, જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જે રીતે સમગ્ર દેશનો વિકાસ કરી રહ્યા છે, હું હસમુખી વાત કરતા હતા અત્યારે કે આખા દેશમાં વિકાસની રાજનીતિની ભેટ જો કોઈ આપણને આપી હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આપી છે. મોદી સાહેબે જે કોંગ્રેસના રાજમાં જે વાત ચાલતી હતી, કોંગ્રેસ વાળા જયારે ઇલેક્શન લડવા માટે જાય ત્યારે એવું કે અગલે इस बार आप हमको चुनाव जिताओगे, अगली बार हम आएंगे और यहाँ बहुत बड़ी हॉस्पिटल का प्लानिंग करेंगे, यहाँ रोड का प्लानिंग करेंगे. એ 5 વર્ષ પતી જાય અને ફરીથી ઇલેક્શન આવે ને ફરીથી પ્રચારમાં જાય ધીરેન્દ્રસિંહ, એટલે એ વખતે પાછા કે જો हमने वादा किया था हॉस्पिटल का, रोड का और स्कूल का, वो वादा हम जरूर निभाएंगे. हमने इस बार हमारे मैनिफेस्टो के अंदर એટલે ચૂંટણી ઢંઢેરામાં લઈ લીધું છે. બીજા 5 વર્ષ પતી જાય એટલે ફરી ઇલેક્શન આવે એટલે એ લોકો ફરી કે જો हमने चुटनी के मैनिफेस्टो में लिया था वो वादा पूरा करने जा रहे हैं, उसके लिए हमने बजट की राशि तय कर ली है. બીજા 5 વર્ષ જતા રહે એટલે ફરીથી ચૂંટણી આવે, जो बजट की राशि हमने तय की थी
उसी को आगे बढ़ते हुए हम लोग इस बार इसका टेंडर लाएंगे। એટલે બીજા 5 વર્ષ એટલે 20 વર્ષ નીકળી ગયા, એટલે બીજા 5 વર્ષ આવે એટલે ફરી ચૂંટણી આવે એટલે ફરીથી કે जो हम वादा करते हैं वो निभाते हैं, जो टेंडर लाने का सोचा था हमने वो टेंडर ला दिया है और अगले साल वो टेंडर की प्रक्रिया शुरू हो गई। આમ કરતા 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 મિત્રો એ 75 વર્ષ આઝાદીના ક્યાં પૂરા થયા ખબર ના પડી। આ હોસ્પિટલમાં જ્યાં તમે ઊભા છો આનું ખાતમુહૂર્ત આપણે કર્યું છે, આનું લોકાર્પણ પણ મિત્રો આપણે કર્યું છે। ભાવિનભાઈ કેટલા સમયમાં પૂરું કર્યું? ભાવિનભાઈ આપણા છે, એમને મેં પૂછ્યું કેટલા સમયમાં પૂરું કર્યું? માત્ર 15 મહિનાની અંદર 30 બેડની હોસ્પિટલ, 11 જેટલા ડોક્ટરો, સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો, ઓર્થોપેડિક થી માંડી ગાયનેક થી માંડીને તમામ પ્રકારની બહાર આખું દવાનું લિસ્ટ માર્યું છે। મેં પૂછ્યું ભાવિનભાઈને, મને કે સાહેબ આટલી પ્રકારની તમામે તમામ દવાઓ અહીંયા નિઃશુલ્ક મળવાની છે। 43 જાતના રિપોર્ટ, એ તમામે તમામ રિપોર્ટ નિઃશુલ્ક થવાના છે। સોનોગ્રાફી ફ્રી, एक्सरे फ्री, ऑपरेशन करवानी जरूर पड़े तो ऑपरेशन मफत। आ बधी ज सुविधा देशना यशस्वी प्रधानमंत्री माननीय मोदी साहेब, गुजरातना मुख्यमंत्री माननीय भूपेन्द्रभाई पटेल ना वडपण चालती आ गुजरात सरकार ए मात्र अमदावाद में निकोल में नहीं पण आखा राज्यनी अंदर आ प्रकारनी प्रजालक्षी सुविधाओं मळी रहे ए प्रकारना कामो मित्रों करी रह्या छे। तमे कदाच आजूबाजू में मोटी मोगी हॉस्पिटल में जाओ पर तमने लगे कि मारे ब्लड टेस्ट करावा है, ब्लड टेस्ट खूब मोंघा है। मैं हमणा पूछ्यु भाविनभाई ने कि आखी बॉडी प्रोफाइल मारे करावी होय, आखी बॉडी चेकअप कराववुं छे तो केटला रुपया थाय? एटले के बहार प्राइवेट हॉस्पिटल में जाओ तो 15-20 हजार रुपया ले। अहींया तमे आओ, तमारो दाखलो कढावो, તમે તમારું બોડી પ્રોફાઇલ કરાવવાની માંગણી કરો, તમારો આખો બોડી પ્રોફાઇલ થઈ જાય, તમારે 15,000 ભરવાની જરૂર નથી। બધા જ અદ્યતન હોસ્પિટલ, અદ્યતન લેબોરેટરી એ આપણા નિકોલ વિધાનસભાની અંદર વિરાટનગરમાં મિત્રો બની છે। કોઈ દીકરી પ્રેગ્નેન્ટ થઈ, એ બેન પ્રેગ્નેન્ટ થઈ અહીંયા આવે, સોનોગ્રાફી કરાવે, એની ડિલિવરી થાય ત્યાં સુધીની તમામે તમામ ચિંતા એ સરકાર કરી રહી છે, માન્ય ભૂપેન્દ્રભાઈ સરકાર કરી રહી છે। अंदर गर्भ में रहेला बाळकनुं स्वास्थ्य केवुं छे, दीकरो जन्मशे तर केवो कोई खोड खापण वाळो जन्मशे के केम, ए तमाम प्रकारनी सुविधा अद्यतन मशीनोथी आपणी सरकार मित्रों करी रही छे। कोई पण दवा जे रीते पंडित दीनदयाल औषधि जन केन्द्रो जे चाले छे आखा देशभरनी अंदर, के तमे जाओ ए मेडिकल स्टोर में जाओ के प्राइवेट मेडिकल स्टोर में जाओ, प्राइवेट मेडिकल स्टोर में जे दवा 100 रुपयानी मळती होय એ જ દવા એ પ્રધાનમંત્રી પંડિત દીનદયાલ જન ઔષધિ કેન્દ્રની અંદર માત્ર 20 રૂપિયામાં મળે છે। મેં પૂછ્યું કે અહીંયા આગળ તમે દવા લેવાના કોઈ ચાર્જ લેવાના છો? તો કે ના સાહેબ, અહીંયા જે પણ દવા આપીશું, જે પણ ટ્રીટમેન્ટ આપીશું, એક પણ રૂપિયો લેવાના નથી અમે। સાથે સાથે મેયરશ્રીએ કીધું આ બાજુમાં એક પ્લોટ પડ્યો છે, એટલે હસમુખભાઈએ કીધું કે આ કેટલો બધો આ માટીના ઢગલા ને બધું પડ્યું છે, તો એટલે મેયરશ્રીએ કીધું કે સાહેબ તમારી ઘણી જૂની માંગણી હતી, જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ આખો જે પ્લોટ આપણી પાછળ ખુલ્લો છે એને હોસ્પિટલ માટે રિઝર્વેશનમાં મૂકેલો હતો, અને આ વખતે એ મેયરશ્રીએ બજેટની અંદર आ प्लॉट ने लीधो छे। लगभग 700 करोड़ रुपया खर्चे खूब मोटी अद्यतन हॉस्पिटल बनवा जई रही है। आ वखते कॉर्पोरेशन ए 50 करोड़ रुपया ए बजेट में फाळव्या छे। मित्रों तमे परिकल्पना करो कि तमे आपने एवं होय कि आपणे सिटी में जईए, शहर में जईए, मोटा डॉक्टरों पासे जईए અને ત્યાં ટ્રીટમેન્ટ સારી થાય એવું નથી મિત્રો। આપણા પૂર્વ પટ્ટામાં સરકાર દ્વારા, કોર્પોરેશન દ્વારા એ સારામાં સારી ટ્રીટમેન્ટ મળી રહે એ પ્રમાણેની અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલો, હવે પ્રાઇવેટ ડોક્ટરો પણ
જે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ડોક્ટરો પણ સરકારી હોસ્પિટલમાં સેવા આપવા માટે આવી રહ્યા છે મિત્રો. હમણાં હું પૂછતો હતો કે ભાઈ કેટલા કેટલા વિકાસના કામો કરવાના છે. જે પૂર્વ ઝોનની ઓફિસ જે વિરાટનગર 4 રસ્તા ઉપર છે, હાઈવે ઉપર, એટલે આમ છેડે પડી જતી હતી, એ આખી પૂર્વ ઝોનની ઓફિસ આખા પૂર્વ પટ્ટાના મધ્યમાં, એટલે અહીંયા જ આપણે મહાદેવના મંદિરની સામે આખી પૂર્વ ઝોનની ઓફિસ બનવા જઈ રહી છે મિત્રો. સાથે સાથે વિરાટનગર વોર્ડની ઝોનલ ઓફિસ પણ એક બનવા જઈ રહી છે. સાથે સાથે અત્યારે મને કામ ગણાવતા હતા મુકેશભાઈ, શિરોમણી ટેનામેન્ટ, સદગુરુ, ગોકુલ, રાજરત્ન, અષ્ટવિનાયક, નારાયણ રેસિડેન્સી, મહાલક્ષ્મી, સતાદા, લક્ષ્મીનગર, દ્વારકેશ, પછી મુક્તિધામ, બાપા સીતારામ અને તેજેન્દ્ર પ્રસાદ, આ બધી જ જગ્યાએ 80-20-10માં જે રોડ કરવાના છે એ રોડના ખાતમુહૂર્ત પણ મિત્રો આપણે આજે કર્યા છે. એટલે અત્યાર સુધીમાં છેલ્લા 12 વર્ષ પહેલા 2012માં તમે જ્યારે મને નિકોલ વિધાનસભાના પહેલી વખતે ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મને મોકલ્યો વિધાનસભાની અંદર, ત્યાંથી લઈને જે જર્ની તમે મારી જોઈ છે, આ કાઉન્સિલર મિત્રો અહીંયા પણ બેઠા છે અને નીચે પણ ઘણા બધા કાઉન્સિલર મિત્રો બેઠા છે. હું તમને બધાને, મારા નગરસેવકોને, મારી પ્રજાને એવું ચોક્કસ કહીશ, આગામી દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશનના ઇલેક્શન આવશે. દર વર્ષે તો તમારી વચ્ચે આમ તો આ કાઉન્સિલર મિત્રોને વોર્ડ પ્રમુખ રોજ ગણાવતા હોય છે કે સાહેબ તમે નાનામાં નાના વિસ્તારનું કામ, હસમુખભાઈ દિલ્હી હોય તો ખબર પડે કે અહીંયા આવવાનું તો તાત્કાલિક બધા જ કામ પડતા મૂકીને આપણે એમના પોતાના વિસ્તારમાં 7 વિધાનસભા છે, છતાંય દરેક જગ્યાએ દોડીને જતા હોય છે. મારે આખા પ્રદેશમાં ક્યાંક ને ક્યાંક જવાનું થતું હોય, એટલે આગામી દિવસોની જવાબદારી મિત્રો મારી સામે બેઠેલા મિત્રોની છે. આ કાઉન્સિલરો જે 5 વર્ષ જે કામ કર્યું છે, એ 5 વર્ષ એ નાનામાં નાનો વિકાસનું કામ હોય. રાત્રે 12 વાગે તમે કીધું હોય તો તમારો ફોન ઉપાડ્યો હોય, પછી એ લાઇટ, પાણી, ગટરના પ્રશ્નો હોય, કોરોનાની મહામારી હોય કે ગમે તે પરિસ્થિતિની અંદર એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સતત રાત દિવસ કાળી મજૂરી કરતો હોય છે. ના તડકો જુએ ના છાંયડો જુએ. અને તમારા વચ્ચેથી જે આવતા પ્રશ્નો હોય એ પ્રશ્નો અમને વાત કરે, સંસદ સભ્યને વાત કરે, કોર્પોરેશનમાં રજૂઆત કરે કે સાહેબ અમારા આપણા વિસ્તારમાં જરૂરિયાત છે. આ હોસ્પિટલની જ્યારે સ્થાપના કરવાની હતી, બજેટમાં લાવવાનું હતું, આ જ વિસ્તારના કાઉન્સિલરો આવ્યા કે સાહેબ આપણા વિસ્તારમાં એક નાની જો 30 બેડની હોસ્પિટલ જો બની જાય તો નાના નાના પરિવારના લોકો, યાર જે મધ્યમ વર્ગ આપણો આખા વિસ્તારમાં રહે છે, એ પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય અને આ ખર્ચ વધારે કરવો પડે અને કદાચ આનાથી વધારે ટ્રીટમેન્ટની જરૂર પડે તો સરકારી હોસ્પિટલમાં એટલે એસવીપીમાં કે સિવિલમાં એ અહીંથી જ તમને રિફર કરી આપે કે આ ટ્રીટમેન્ટ માટે કદાચ તમારે વધારે મોટું ઓપરેશન કરવું છે તો તમે સિવિલમાં અથવા એસવીપીમાં જતા રહો અને એની ટ્રીટમેન્ટની ચિંતા પણ સરકાર મિત્રો કરી રહી છે. આ તમામ પ્રકારની ચિંતા એ તમારા કાઉન્સિલર મિત્રો હોય, સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય તરીકે હું હોઉં, આ બધા જ લોકો મિત્રો કામ કરતા હોઈએ છીએ. હસમુખભાઈ હમણાં વાત કરીએ એમ કે પૂર્વ પટ્ટાનું નજરાણું, પહેલા નેશનલ હાઈવે આપણો 132 ફૂટનો જે રોડ હતો એ સ્ટેટ હાઈવે હતો. ત્યારબાદ નેશનલ હાઈવે બન્યો, ત્યારબાદ રિંગ રોડ બન્યો, પણ છતાંય આપણા વિસ્તારની અંદર એ પૂર્વ પટ્ટામાં આપણને બધાને મિત્રો આંખના કણાની જેમ આ ખૂટતી હતી એ આપણી આ ખારીકટ કેનાલ હતી. આ ખારીકટ કેનાલ એ તમે ને મેં બધાએ વર્ષોથી જોઈ છે કે જ્યારે ચોમાસું આવે ત્યારે આપણને બધાને મનમાં ફફડાટ થાય કે વરસાદ વધારે પડશે, પાણી આવશે, ગટરો ઉભરાશે, પાણી બેકિંગ મારશે, લોકોના ઘરમાં પાણી આવશે ને કેનાલ તૂટી જશે તો આપણા બધાના ઘરની ઘર વખરી તણાઈ જશે. આ તમારી ને મારી સમસ્યા હતી. આ તકલીફ મેં જોઈ છે મિત્રો. આમાં ઘણા બધા લોકો એવા છે કે આ તકલીફમાં મારી સાથે એ વખતે જ્યારે શાક અને પૂરી પાણી ભરાઈ જાય ત્યારે ફૂડ પેકેટ આપવાવાળા અમારા પ્રભુભાઈ બેઠા છે, ભરતભાઈ બેઠા છે, કેટલાય લોકો બેઠા છે કે ફૂડ પેકેટ બનાવી અને લોકોના ઘરે મેં આપવા જતા હતા. એ પરિસ્થિતિ મેં જોઈ છે.
અને ત્યારે આંખમાંથી પાણી આવી જાય મિત્રો કે આ પરિસ્થિતિ, ત્યારે નાના હતા ત્યારે સમજણ નથી પડતી કે આ પરિસ્થિતિ શેના કારણે થાય છે. જેમ જેમ મોટા ગયા, સમજણ થતા ગયા અને જ્યારે જનપ્રતિનિધિ તરીકે ચૂંટાયા ત્યારે સંકલ્પ કર્યો હતો એ દિવસે 2012માં કે ગમે તે જગ્યાએ રજૂઆત કરવી પડે, રજૂઆત કરીશું. અમે ને હસમુખભાઈ રોજ અહીંથી ગાંધીનગર ભેગા જઈએ, રોજ ચર્ચા થાય કે પૂર્વ પટ્ટામાં આપણે કરવા જેવું એક કામ છે તો ખારીકટ કેનાલ. તો નરોડા સ્મશાન ગૃહથી એ વિંજોલ એટલે એક્સપ્રેસ હાઈવે સુધીમાં લગભગ 1200 કરોડ રૂપિયાના ખર્ચે આખો આપણે મિત્રો આ ખારીકટ કેનાલ બનાવી છે. અને બીજી લગભગ આગળના દિવસોમાં એક્સપ્રેસ વેથી ઘોડાસર એટલે વટવા સુધી એ બીજી 1000 કરોડ રૂપિયાના ખર્ચે એ 8 તારીખે અમિતભાઈ શાહ સાહેબ અને માનનીય મુખ્યમંત્રીના વરદ હસ્તે આ આખા એ રોડનું લોકાર્પણ થવાનું છે, ત્યાં ખાતમુહૂર્ત થવાનું છે. મિત્રો આ નાની ઘટના નથી. જેના મકાન કેનાલ ઉપરના કિનારે છે એમના દીકરા દીકરીની સગાઈ થતી નથી, કોઈક સગાવાલા ઘરે આવે જોવા માટે, ત્યારે જુઓ કે નકરી નરી ગંદકી છે, નકરા મચ્છરો છે, વાંસ મારતી હોય. અને દીકરીને જોવા આવ્યો કે દીકરાને જોવા કે મારે અહીંયા વહુ દીકરી નથી, એવી નથી, તમે તો ખારીકટ ગંદકી કેનાલ જોડે રહો છો. અને મકાનના ભાવ મને પોતાને યાદ છે કે જે મકાન અહીંયા 10 લાખમાં મળતું હોય ત્યાં 25,000માં કોઈ મકાન લેવા તૈયાર ના હોય. આજે જે મકાન અહીંયા 25 લાખમાં મળે છે એ જ મકાન ખારીકટનું કેનાલનું મકાન એ 1 કરોડ કરતા નીચે નથી મળતું મિત્રો. અને જેમ એક્સપ્રેસ હાઈવે પર જેમ ટ્રાફિક હોય, નેશનલ હાઈવે પર ટ્રાફિક હોય, એના કરતા આપણા બધા જ માટે છે કે આમથી આમ સુવિધા પથ આખો બન્યો હોય એ પ્રમાણેનું કામ એ મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારે કર્યું છે. એટલે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. એટલે જે રીતે તમે લોકોએ મને અને કાઉન્સિલર મિત્રોને હસમુખભાઈને જે રીતે વોટ આપ્યા અને અમે લોકોએ ઋણ સ્વીકારની અંદર એ તમને ખોબલે ને ખોબલે વિકાસના કામો કરીને આપ્યા છે, એવી રીતે મિત્રો આગામી દિવસોમાં એ પ્રજાએ એ ઋણ સ્વીકારનો કાર્યક્રમ કરવાનો છે. આગામી દિવસોની અંદર મારે કે હસમુખભાઈને તમારી વચ્ચે આવી અને પ્રજા વચ્ચે જો એવું કહેવું પડે કે અમને વોટ આપજો, તો આ યોગ્ય લાગશે? આ યોગ્ય લાગે? છેલ્લા 30 વર્ષથી ગુજરાતની જનતા એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતની પ્રજા છેલ્લા 30 વર્ષથી વિકાસને વોટ આપી રહી છે. દેશની જનતા છેલ્લા 10 વર્ષથી 140 કરોડ જનતા એ વિકાસને વોટ આપે છે. આગામી દિવસોની અંદર ગુજરાતની 6.5 કરોડ જનતા તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, કોર્પોરેશન હોય, શેને વોટ આપશે? શેને વોટ આપશે? શેને વોટ આપશે લક્ષ્મણભાઈ? વિકાસને, વિકાસને, વિકાસને. વિકાસ એટલે મિત્રો જેટલું વળતર તમે લોકોએ આપ્યું છે એટલું જ વળતર એ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ ગુજરાતની 6.5 કરોડ જનતાને આપ્યું છે. આજના આ લોકાર્પણ કાર્યક્રમમાં આપ સૌ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા અને તમારી સુખાકારી માટે ભગવાનને પણ પ્રાર્થના કરીએ કે આ અર્બન હેલ્થ સેન્ટર 30 બેડની હોસ્પિટલ સરકારે બનાવી છે, અહીંયા કોઈને ના આવવું પડે એવી પ્રાર્થના કરીએ. પણ વિશેષ આભાર માનીએ મોદી સાહેબનો કે એમણે દરેક પરિવારને વર્ષે 5 લાખ રૂપિયા અને માનનીય ભૂપેન્દ્રભાઈ બીજા 5 લાખ એટલે 10 લાખ રૂપિયા આપી દરેક પરિવારને. આમાંથી એક વ્યક્તિ એવો નહીં હોય હસમુખભાઈ કે જે વ્યક્તિને કોઈ પણ પ્રકારનો સરકારી લાભ ના મળ્યો હોય, કોઈ પણ પ્રકારનો. 450 કરતા વધારે યોજનાઓ છે. તો મિત્રો માન્ય આજના પ્રસંગે માન્ય મોદી સાહેબનો આભાર માનીએ, માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનીએ અને સવિશેષ આપણે કોર્પોરેશનનો આભાર માનીએ. અસ્તુ ભારત માતા કે જય, વંદે માતરમ. વિકાસની સતત પ્રતિબદ્ધતા અને આપના માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર. બેન 1 મિનિટ, આ જેટલા ચોપડા અહીંયા અમારું સ્વાગત કર્યું છે તમને બધાને જાણીને આનંદ થશે કે પ્રમુખ બન્યો ત્યારે મેં જાહેરાત કરી હતી કે મારું સ્વાગત
એ બુકે તેની પણ બુકથી કરો. આખા રાજ્યમાં જ્યાં જ્યાં ગયો જે ફૂલસ્કેપ ચોપડા આવે એ 10.5 લાખ જેટલા આવ્યા. એ જ જિલ્લામાં રાખ્યા છે. ત્યાંના જે કોર્પોરેશનના બાળકોને ચોપડા આપી દેવાના. અને આ તમામે તમામ પુસ્તકો આજે હું મેયર્સને કહું છું કે નજીકની આપણી લાઇબ્રેરીમાં આ તમામે તમામ પુસ્તકો લાઇબ્રેરીમાં મિત્રો આપણા બાળકો માટે પહોંચતા કરવામાં આવશે.